Jai Swaminarayan friends, good morning. In virtual session, today we discuss in engineering chemistry about the revision portions regarding the unit number 1. We know that we have a unit number 1 that is related with chemical bonding and catalysis. રાસાયણિક બંધન અને ઉદ્દીપન નામના યુનિટની અંદર આપણે અત્યાર સુધીમાં ઘણા બધા ક્વેશ્ચનને રિવાઇઝ કર્યા પ્રીવિયસ લેક્ચરની અંદર. સૌપ્રથમ તો આપણે આ રિવિઝનની અંદર જેટલા બી ક્વેશ્ચન રિવાઇઝ કરેલા છે એના વિશે જોઈ લઈએ. ખાસ આપણે જ્યારે શરૂઆત કરી ત્યાંથી તો આપણે ડેફિનેશન જોઈ છે. ડેફિનેશનની અંદર આપણે શરૂઆત કરેલી તો ત્યાંથી જ તમને કહી દઉં. ખાસ ડેફિનેશનમાં આપણે કેટાલિસ્ટ કોને કહેવાય, પછી કેટાલિસિસ કોને કહેવાય, પછી કેટાલિટિક પ્રમોટર વિશે સમજેલા, કેટાલિટિક ઇન્હિબિટર વિશે વાત કરેલી. એના પછી આપણે હોમોજીનિયસ કેટાલિસિસ અને હિટ્રોજીનિયસ વિશે વાત કરેલી. આવા ઘણા બધા ક્વેશ્ચન્સ આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર રિવાઇઝ કરાવું છું તમને કે આપણે જોયા છે, સમજ્યા છીએ તેને કે ભાઈ કેટાલિસ્ટ કોને કહેવાય, કેટાલિટિક લિસિસ કોને કહેવાય, કેટાલિટિક પ્રમોટર કોને કહેવાય, ઇન્હિબિટર કોને કહેવાય, એટલે કે ઉદ્દીપક કોને કહેવાય, ઉદ્દીપન કોને કહેવાય, ઉદ્દીપનના પ્રકાર છે સમાંગ અને વિસમાંગ ઉદાહરણ સાથે આપણે સમજ્યા. એના પછી આપણે કેટાલિટિક પ્રમોટર કહેતા ઉદ્દીપક ઉત્તેજક કોને કહેવાય, કેટાલિટિક ઇન્હિબિટર કહેતા ઉદ્દીપક વિષ કોને કહેવાય, અને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બોન્ડ્સ વિશે આપણે એની સાથે સાથે આપણે એક બીજો ક્વેશ્ચન પણ શીખેલા, ટાઈપ્સ ઓફ બોન્ડ. ટાઈપ્સ ઓફ બોન્ડ, ટાઈપ્સ ઓફ બોન્ડની આપણે વાત પણ કરેલી, જેની આપણે ડિફરન્ટ બોન્ડ્સ શીખેલા રિવિઝન લેક્ચરમાં અગાઉના. એમાં આપણે વાત કરેલી આયોનિક બોન્ડ, જેને ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ પણ કહેવાય. એના પછી આપણે વાત કરેલી કોવેલેન્ટ બોન્ડ ટાઈપ્સમાં. એના પછી આપણે વાત કરેલી કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ. એના પછી આપણે વાત કરેલી મેટાલિક બોન્ડ, અને છેલ્લે આપણે વાત કરેલી હાઇડ્રોજન બોન્ડ. તો આ ટાઈપ્સ આપણે જોયેલા કે ભાઈ આયનિક બંધ છે, સહસંયોજક બંધ છે, સવર્ગ સહસંયોજક બંધ છે, ધાત્વિક બંધ છે અને હાઇડ્રોજન બંધ છે. આટલા બંધના પ્રકાર છે એઝ પર ધ ટાઇટલ ઓફ અવર યુનિટ કેમિકલ બોન્ડિંગ એન્ડ કેટાલિસિસ. એટલે રાસાયણિક બંધન કેટલા પ્રકારના બંધ છે અને એના વિશેની સમજૂતી, અને કેટાલિસિસ એટલે ઉદ્દીપન, એટલે ઉદ્દીપક કોને કહેવાય, ઉદ્દીપન કોને કહેવાય, એના ટાઈપ્સ અને ઉદ્દીપકના ડિફરન્ટ ટાઈપ્સ પણ આપણે આગળ ઉપર જોઈશું. આની અંદર આપણે આટલા ક્વેશ્ચન્સ અપ ટુ ધીસ આપણે ડિસ્કસ કરેલા, લગભગ 3 ક્વેશ્ચન્સ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ અત્યાર સુધીના રિવિઝન લેક્ચરની અંદર ફ્રોમ યુનિટ 1. આ જે ડિફરન્ટ બોન્ડ્સ છે એની અંદર ખાસ તમને કહી દઉં કે આપણે જનરલી તમને એક્ઝામિનેશનની અંદર આયનિક બંધ ઉદાહરણ સાથે સમજાવો, સહસંયોજક બંધ ઉદાહરણ સાથે સમજાવો, સવર્ગ સહસંયોજક પણ ઘણીવાર પૂછાય છે, પણ આ બે અને આ ત્રણ
હાઇડ્રોજન બંધ, એની લાક્ષણિકતાઓ સાથે આ ત્રણ વસ્તુઓ ખાસ પૂછાતી હોય છે. આયનિક બંધ કોને કહેવાય? ઉદાહરણ સાથે સમજાવો તથા આયનિક બંધની લાક્ષણિકતાઓ લખો. સહસંયોજક બંધ એટલે શું? ઉદાહરણ સાથે સમજાવો અને એની લાક્ષણિકતાઓ લખો, કેરેક્ટરિસ્ટિક્સ. અને હાઇડ્રોજન બંધ એટલે શું? ઉદાહરણ સાથે સમજાવો અને તેની અગત્યતા લખો. 110% બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે, જ્યારે આવશે આપણે ડિસ્કસ કરીશું. આયનિક બંધ અને કોવેલેન્ટ બોન્ડ એટલે કે આયોનિક બોન્ડ, જેનું બીજું નામ છે ઇલેક્ટ્રોવેલેન્ટ. ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ પણ કહેવાય, જેને ગુજરાતીમાં આયનિક બંધ કહેવાય. તો આયનિક બંધ, એક્સપ્લેન આયોનિક બોન્ડ વિથ સુટેબલ એક્ઝામ્પલ એન્ડ ઓલ્સો રાઇટ ઇટ્સ કેરેક્ટરિસ્ટિક્સ. આ રીતે ક્વેશ્ચન તમને 4 માર્ક્સમાં પૂછાય. એક્સપ્લેન કોવેલેન્ટ બોન્ડ વિથ સુટેબલ એક્ઝામ્પલ એન્ડ ઓલ્સો રાઇટ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇટ, એ પણ પૂછી શકાય. એક્સપ્લેન હાઇડ્રોજન બોન્ડ વિથ એક્ઝામ્પલ એઝ વેલ એઝ ગીવ ધ ઇમ્પોર્ટન્સ ઓફ હાઇડ્રોજન બોન્ડ. અને એકલું ઇમ્પોર્ટન્સ પણ પૂછાય 4 માર્ક્સમાં, કારણ કે આના ઘણા ઇમ્પોર્ટન્સ છે, એટલે એ પણ પૂછી શકાય. હાઇડ્રોજન બોન્ડના ઇન્ટરમોલેક્યુલર અને ઇન્ટ્રામોલેક્યુલર આ બે ટાઈપ્સ પણ છે, એ પણ આપણે આગળ ઉપર જોઈશું. આંતરઆણવીય હાઇડ્રોજન બંધ અને આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ. આજે આપણે અત્યાર સુધી જે શીખ્યા એને રિવાઇઝ કર્યું છે કે ભાઈ આટલી સુધીની માહિતી આપણે અગાઉના લેક્ચરમાં રિવિઝનમાં જોયેલી છે. આજે આપણે હવે વાત કરવી છે એનો ફર્સ્ટ આયોનિક બોન્ડ. ક્વેશ્ચન તમને પૂછી શકાય કે એક્સપ્લેન આયોનિક બોન્ડ વિથ સુટેબલ એક્ઝામ્પલ. આયોનિક બોન્ડને સુટેબલ એક્ઝામ્પલ સાથે સમજાવો, એવી રીતે તમને પૂછી શકાય ક્વેશ્ચન. તો એના માટે આપણે આજે શીખવું છે ખાસ. તો સ્ટાર્ટ કરીશું આપણે. આજના લેક્ચરની અંદર આપણો ક્વેશ્ચન છે ઇન એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી, જે તમને મિનિમમ 4 માર્ક્સની અંદર તો પૂછી જ શકાય છે. તો આપણો ક્વેશ્ચન છે એક્સપ્લેન, આ રીતે ક્વેશ્ચન પૂછી શકાય. એક્સપ્લેન ionic bond with suitable example. Also write its characteristics. આયનિક બંધને ઉદાહરણ સાથે સમજાવો અને તેની લાક્ષણિકતાઓ લખો. આ રીતનો ક્વેશ્ચન તમને યુનિવર્સિટીની અંદર ઘણા બધા પ્રીવિયસ પેપરમાં પૂછેલો પણ છે, અગત્યનો છે. આજે આપણે આનું ડિસ્કશન કરવાનું છે. ગુજરાતીમાં કહીએ તો આયનિક બંધને ઉદાહરણ સાથે સમજાવો તથા તેની લાક્ષણિકતા લખો. એક્સપ્લેન આયોનિક બોન્ડ ઓર ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ વિથ સુટેબલ એક્ઝામ્પલ. ઓલ્સો રાઇટ ઇટ્સ કેરેક્ટરિસ્ટિક્સ. તો સૌથી પહેલાં આપણે આની શરૂઆત કરીશું. પહેલાં તો આયનિક બંધ કહેવાય કોને? આનો આન્સર થશે ડેફિનેશનની રીતે આ રીતે. તો when the bond is formed between the positively charged and negatively charged ion of different element. The bond is formed positively charged and negatively charged ion of different element is called ionic bond or electrovalent bond. આની વ્યાખ્યા છે the bond is formed between અહીંયા between આવશે એટલે આખું કાઢી નાખો. The bond is formed between
the positively charged and negatively charged ion of different element. એટલે કે ધન આયન અને ઋણ આયન ખાસ યાદ રાખજો. The bond is formed between the positively charged and negatively charged ion of different element is called ionic bond or covalent bond. ગુજરાતીમાં કહીએ કે જ્યારે એક પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને એ ગુમાવેલો ઇલેક્ટ્રોન બીજો પરમાણુ મેળવે છે એ રીતે જે બંધ રચાય છે તેને આયનિક બંધ કહે છે. The bond is formed between the positively charged and negatively charged ion of different element. બે જુદા જુદા અણુઓ છે, પરમાણુઓ છે કે જે એમાંથી એક પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ગુમાવેલો ઇલેક્ટ્રોન બીજો પરમાણુ મેળવે છે અને એ રીતે જે બંધ રચાય છે એને આયનિક બંધ કહે છે. The bond is formed between the positively charged and negatively charged ion of different element is called ionic bond or electrovalent bond. Is called ionic bond or electrovalent bond. આ એનું બીજું નામ છે. ગુજરાતીમાં જેને આયનિક બંધ કહેવાય. આયનિક બંધ એટલે જ્યારે એક પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ગુમાવેલો ઇલેક્ટ્રોન બીજા પરમાણુ દ્વારા સ્વીકારવામાં આવે છે અથવા મેળવવામાં આવે છે અને એ રીતે જે બંધની રચના થાય છે એ બંધને આયનિક બંધ કહેવામાં આવે છે. તો આપણે પહેલાં તો એને ડિફાઇન કર્યો, એની વ્યાખ્યા આપી. ફરીથી હું રિપીટ કરું છું, અન્ડરસ્ટેન્ડ thoroughly the definition. What the definition say? The bond is formed between the positively and negatively charged ion of different elements, જુદા જુદા પરમાણુઓ, is called ionic bond or electrovalent bond. એટલે કે જ્યારે એક પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે અને એ ગુમાવેલો ઇલેક્ટ્રોન બીજો પરમાણુ જ્યારે મેળવે છે અને આ રીતે જે બંધની રચના થાય છે એ બંધને આયનિક બંધ કહેવામાં આવે છે. આ પ્રમાણે એની એ વ્યાખ્યા છે. રાઈટ. Ionic bond is formed by the transfer of one or more electron from one atom to other. In simple word, ionic bond is formed by transfer of one or more electron from one atom to other. એટલે કે એક પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ગુમાવેલો ઇલેક્ટ્રોન બીજો પરમાણુ મેળવે છે અને આ રીતે જે બંધ રચાય છે એને આયનિક બંધ કહેવામાં આવે છે. The bond is formed between the positively charged and negatively charged ion of different element is called ionic bond or electrovalent bond. જેના માટે સેકન્ડ સ્ટેટમેન્ટ છે, ionic bond is formed by transfer of one or more electron from one atom to other. હવે જ્યારે એક એટમ, આપણે ક્વેશ્ચન થશે કે સાહેબે અહીંયા કહ્યું છે પોઝિટિવલી ચાર્જ અને નેગેટિવલી ચાર્જ, એટલે કે ધન આયન ક્યારે થાય પરમાણુ અને ઋણ આયન. The bond is formed between the positively charged and negatively charged ion of different element. એટલે કે આયનિક બંધને શું કે એક ઇલેક્ટ્રોન અથવા તો એક કરતાં વધારે ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર એક એટમમાંથી બીજા એટમમાં થશે ત્યારે જે બંધ રચાશે. એટલે કે ઇલેક્ટ્રોન, એક પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને બીજો પરમાણુ કે જે એને સાથે જ છે એ ગુમાવેલો ઇલેક્ટ્રોન શું કરે છે, મેળવે છે અને એ રીતે જે બંધની રચના થાય છે એ આ પ્રકારનો બંધ રચાય છે, આયનિક બંધ અથવા તો ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ. રાઈટ. નાવ આપણી જોડે હવે એ પણ ખ્યાલ હોવો જોઈએ આપણને કે જ્યારે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે, જ્યારે પરમાણુ શું કરે છે, ઇલેક્ટ્રોન ગુમાવે તો શું થાય? When the પરમાણુ loses the electron, એ શું બનશે? પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે શું બનશે? When the, યાદ રાખજો, particular atom
loss or leave the electron become a positively charged ion, and which particular atom gain the particular electron become negative ion. બહુ અગત્યની આ વાક્ય રચના છે. જ્યારે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે, એટલે આપણે વાત કરી ગુજરાતીમાં વ્યાખ્યા કરી અને કે જ્યારે કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો એ ગુમાવેલો ઇલેક્ટ્રોન બીજા પરમાણુ મેળવે છે અને આ રીતે જે બંધ રચાય છે એને આયનિક બંધ કહેવાય છે. The bond is formed between the positively charged and negatively charged ion of different element is called ionic bond or electrovalent bond as per the definition. Ionic bond is formed by transfer of one or more electron from one atom to other, right? હવે જે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે એ પરમાણુ કેવો આયન બને છે? ધન આયન બને છે. કેવો આયન બને છે? જે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે, when the particular atom loss એટલે ગુમાવે છે એ કેવો આયન બને છે? પોઝિટિવલી ચાર્જ. અને એ ગુમાવેલ ઇલેક્ટ્રોન જે મેળવે છે કહેતા ગેઇન કરે છે કેવો આયન બને છે? નેગેટિવ આયન. અને આ બંને વચ્ચે આકર્ષણ બળ થાય છે પોઝિટિવલી ચાર્જ અને નેગેટિવલી ચાર્જ આયન વચ્ચે, અને એમની વચ્ચે કયો બંધ રચાય છે? એકબીજાને આકર્ષે છે માટે એમની વચ્ચે કેવો બંધ રચાય છે? આયનિક બંધ. એટલે કે જ્યારે એક પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ગુમાવેલો ઇલેક્ટ્રોન બીજો પરમાણુ મેળવે છે, આ રીતે જે બંધ રચાય છે એ બંધને આયનિક બંધ કહેવામાં આવે છે. જે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે એ ધન આયન બને છે અને એ ઇલેક્ટ્રોન જે ગુમાવે છે એ બીજો પરમાણુ મેળવે છે, દેટ મીન્સ એક પરમાણુ ગુમાવે છે એ ધન આયન બને છે અને જે મેળવે છે એ કેવો આયન બને છે? ઋણ આયન. આ બંને વચ્ચે આકર્ષણ બળ લાગે છે પોઝિટિવ અને નેગેટિવ આયન વચ્ચે, અને એમની વચ્ચે બંધની રચના થાય છે. એ જે બંધ છે એ ઇલેક્ટ્રોવેલેન્ટ અથવા તો આયોનિક બોન્ડ કહેવામાં આવે છે. ધીસ ઇઝ ધ ફંડામેન્ટલ ઓફ ધીસ. બરાબર છે? આ સમજી લીધું આપણે. હવે એની અંદર એ વાક્ય તો તમારે લખવાનું છે નીચેવાળું. આ જે છે એની અંદર જ આપણે સમજીએ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ તમને આપવાનું કહ્યું છે. એક્ઝામ્પલ તો ફોર્મેશન ઓફ આયોનિક બોન્ડ ઇન NaCl. આપણે સિમ્પલ એક્ઝામ્પલ, સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું, સોલ્ટ. સોડિયમ ક્લોરાઇડની અંદર આયનિક બંધની રચના કઈ રીતે થાય છે હવે એની આપણે સમજીએ. મેં લખ્યું છે કે ધ બોન્ડ ઇઝ ફોર્મ between the positively charged and negatively charged ion of different element. ડિફરન્ટ એલિમેન્ટ છે સોડિયમ અને ક્લોરાઇડ, એટલે સોડિયમ ક્લોરાઇડ બંને ડિફરન્ટ એલિમેન્ટ થયા. એકનો પોઝિટિવ અને એકનો નેગેટિવ આયન વચ્ચે આકર્ષણ બળ થશે અને બંધ રચાશે Na અને Cl વચ્ચે. એ આયનિક બંધ છે. તો સૌથી પહેલાં આપણે Na ને લઈ લઈશું. અહીંયા Na એટલે સોડિયમ. સોડિયમનો પરમાણુ ક્રમાંક છે યાદ રાખજો 11, એટોમિક નંબર 11 છે. હવે સોડિયમમાં તમે રચના કરશો તો શું થશે? 2, 8 અને 1. 2, 8 અને 1. Electron configuration of sodium is 11. That's why 2, 8, 1. In first orbit 2 electron is there. In second orbit 8 electron is there. And in outermost orbit અને last orbit ની અંદર એટલે કે વેલેન્સ ઓર્બિટ ની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 1. તો આ સરળતાથી આ એક ઇલેક્ટ્રોનને શું કરશે? લોસ કરશે, ગુમાવશે. એટલે Na પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ, એટલે કેવો આયન થઈ જશે? સ્ટેબિલિટી મળી જશે. ગુમાવશે એટલે 2 અને આ ગુમાવશે એટલે કેટલું વધશે? 2 અને 8 એટલે 8 હોય. 12મી કક્ષામાં આપણે જાણીએ છીએ કે 8 ઇલેક્ટ્રોન થાય તો જે તે ન્યુક્લિયસ છે એ શું થઈ જશે? સ્ટેબલ થઈ જશે. તો આ સ્ટેબલ કન્ફિગ્રેશન એને મળી જશે. તો આ પ્રમાણે ગુમાવીને કેવો આયન બને છે? ધન આયન. એક ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે કેવો આયન બને છે? ધન આયન. ધ પર્ટિક્યુલર એટમ લોસ ઓર લીવ ધ ઇલેક્ટ્રોન
and that will get a positive configuration. એ ધન આયન બનશે, એ બીકમ અ પોઝિટિવ આયન. હવે જે Cl ની વાત કરીએ તો Cl એટલે ક્લોરીન. ક્લોરીનની અંદર એની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે 17, એટલે કે 2 8 અને 7. ઇન ફર્સ્ટ ઓર્બિટ ક્લોરીન હેવિંગ એ 2 ઇલેક્ટ્રોન, ઇન સેકન્ડ હેવિંગ એ 8 એન્ડ ઇન લાસ્ટ ઓર વેલેન્સ ઓર્બિટની અંદર 7. આ ગુમાવેલો ઇલેક્ટ્રોન એ મેળવશે, આ રીતે મેળવે છે એટલે Cl માઇનસ પ્લસ ઇલેક્ટ્રોન, એટલે Cl એ ગુમાવેલો ઇલેક્ટ્રોન મેળવે છે એટલે શું બને છે Cl માઇનસ, એટલે મેળવશે એટલે કેવી રચના થઈ જશે 2 8 8, 7ની જગ્યાએ 1 મેળવશે એટલે 8, અને એ શું બનશે Cl માઇનસ. હવે Na પ્લસ અને Cl માઇનસ, Na શું છે પ્લસ અને Cl શું છે માઇનસ. આ ગુમાવેલો ઇલેક્ટ્રોન એ મેળવશે ને એટલે અહીંયા શું છે Cl પ્લસ 1 ઇલેક્ટ્રોન, બરાબર છે. આ સ્ટેબલ કન્ફિગ્યુરેશન થશે એટલે Cl કેવું બન્યું માઇનસ. હવે આ આખા માટે તમારે શું કરવાનું થાય કે Na પ્લસ છે પોઝિટિવલી ચાર્જ અને નેગેટિવલી ચાર્જ આયન ઓફ ડિફરન્ટ એલિમેન્ટ ફોર્મ બિટવીન Na પ્લસ અને Cl માઇનસ. આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને શું બનશે NaCl. એટલે Na અને Cl વચ્ચે જે આ બંધની રચના છે દેટ ઇઝ આયોનિક બોન્ડ. એ કયો બંધ છે આયનિક બંધ છે. ધ્યાનમાં રાખજો. ખાસ જે કન્ફિગ્યુરેશન મેં તમને બતાવી છે એને ધ્યાનમાં રાખી અને તમે આ રીતે Na અને Cl વચ્ચે આયનિક બંધની રચના છે. આ એક ઉદાહરણ થયું. હવે બીજું તમારે ઉદાહરણ આપવું હોય તો KCl. આ તમે આની આ જે મેં લખ્યું છે એમાં તમારે લખવાનું કે આની આયનીકરણ શક્તિ ઓછી હોય એટલે સરળતાથી એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે, અને એફિડિટી એનર્જી આની વધારે હોય એટલે એ એક ઇલેક્ટ્રોન મેળવી લેશે. ગુમાવશે એટલે ધન આયન બનશે સોડિયમ Na પ્લસ, અને મેળવશે Cl માઇનસ એટલે ઋણ આયન બનશે. બંને વચ્ચે આકર્ષણ બળથી બળ આયનિક બંધ રચાશે. બીજા એક્ઝામ્પલમાં તમે KCl ની વાત કરી લો. KCl એટલે પોટેશિયમ, એટલે 2 8 8 અને 1 એની 19 છે 19 છે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. શું બનશે K પ્લસ અને પ્લસ ઇલેક્ટ્રોન. ફરીથી Cl માઇનસ વી નો ડેટ. Cl એટલે 17 એટલે 2 8 અને 7, એટલે એ શું કરશે Cl માઇનસ પ્લસ આ ઇલેક્ટ્રોન મેળવી અને Cl માઇનસ બનશે. ફરીથી K પ્લસ પ્લસ Cl માઇનસ વચ્ચે થશે અને KCl, એટલે કે અહીંયા K અને Cl વચ્ચે જે બંધ રચાશે દેટ ઇઝ ઓલ્સો આયોનિક બોન્ડ. તો આ પ્રમાણે તમે 2 ઉદાહરણ આપી અને આને સમજાવી શકો છો. આની લાક્ષણિકતાઓ પણ ખાસ અગત્યની છે, એ પણ તમે ધ્યાનમાં રાખજો. એ આપણે ડિસ્કસ કરીએ છીએ. બ્રિટલ હોય છે અને હાર્ડ હોય છે. વોટર સોલ્યુબલ પાણીમાં દ્રાવ્ય હોય છે, અને ઓર્ગેનિક જે દ્રવ્યો ખરા એમાં અદ્રાવ્ય હોય છે. મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ જનરલી આના હાઈ હોય છે. પુઅર કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી હોય છે. પુઅર કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી હોય છે, એ પણ એક કેરેક્ટરિસ્ટિક છે. દે આર ઓલ્સો પુઅર કંડક્ટર ઓફ હીટ છે, ઉષ્માના પણ અવાહક હોય છે. અને ધેર કેમિકલ રિએક્શન ઇઝ વેરી ફાસ્ટ. આ આયનિક બંધમાંથી જે તત્વો બનેલા હોય છે, જે એટમ ક્રિએટ થાય છે, જે પરમાણુ બને છે, એની રાસાયણિક પ્રક્રિયા ઝડપી હોય છે. તો આ પ્રમાણે તમને પ્રશ્ન પૂછી શકાય, એક્સપ્લેન આયોનિક બોન્ડ વિથ સુટેબલ એક્ઝામ્પલ, ઓલ્સો રાઇટ ઇઝ કેરેક્ટરિસ્ટિક. તો તેને આ પ્રમાણે ડેફિનેશન, એ ડેફિનેશન ઉપરથી એનું જે આપણે તારણ માટેનું અહીંયા સેન્ટેન્સ લખ્યું હતું એ, અને એના એક્ઝામ્પલ માટે Na અને KCl, NaCl અને KClની અંદર કઈ રીતે રચના થાય છે. જુઓ અહીંયા એક ઇલેક્ટ્રોન છે એ ગુમાવીને સ્ટેબલ થયો, એ ગુમાવેલો ઇલેક્ટ્રોન Clમાં 7 છે એટલે 1 મેળવી અને એ પણ 8 મેળવી અને એ પણ સ્ટેબલ થયો. અહીંયા KClમાંથી સરળતાથી એક ઇલેક્ટ્રોન ગુમાવી ઓલરેડી 2 8 8 થઈ જશે એટલે એ પણ કન્ફિગ્યુરેશન ટેબલ થશે. આ ગુમાવેલો ઇલેક્ટ્રોન Clમાં 7 છે, ફરીથી એ 7માં મળશે એટલે એ રીતે સ્ટેબલ કન્ફિગ્યુરેશન મેળવી લેશે. એટલે NaCl અને KClમાં તમારે આ પ્રમાણે આયનિક બંધને તમે સમજાવી શકો છો. ઇન NaCl and KCl, that is the example of ionic bond or electrovalent bond. In such phenomena you have to explain regarding the example as a NaCl and KCl for the understanding of the ionic or electrovalent bond. Jai Swaminarayan.